જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. દૂધીના મુઠિયા ગુજરાતીઓનો ઓલ ટાઈમ ફેવરેટ છે. તો આજે આપણે દૂધીના મુઠિયામાં કંઈક નવું વેરિએશન કરશું. તો ચાલો આજે આપણે બનાવશું શેઝવાન દૂધીના મુઠિયા. સો આપણે અહીંયા જે દૂધી છે એ ખમણીને એનું પાણી કાઢી લીધું છે. તો હવે આપણે બધા લોટ નાખી દઈએ. એની માટે આપણે અંદર પહેલાં ઘઉંનો લોટ લઈશું, ચણાનો લોટ, બારીક રવો અને બાજરીનો લોટ આપણે એની અંદર લઈશું. વાટેલા લીલા મરચાં, ગળપણ માટે આપણે સાકર એડ કરશું, હળદર પાવડર, લાલ મરચું પાવડર. આપણે ઓલરેડી તીખા મરચાં નાખ્યા છે તો લાલ મરચું પાવડર ઓછું લેશું. ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ખાવાના સોડા અને લીંબુનો રસ. હવે આપણે અંદર લાસ્ટમાં આ ફ્રેશ કોથમીર બારીક કટ કરેલી એ એડ કરી દઈશું. અને હવે આ બધું જ મુઠિયાનું મિશ્રણ મિક્સ કરી લઈએ. સો હવે આપણે એની અંદર થોડું ઓઇલ પણ એડ કરી દઈશું તાકી મુઠિયા એકદમ સોફ્ટ થશે. બીજી બાજુ આપણે મુઠિયાને બાફવાના હોય તો સ્ટીમ કરવા માટે પાણી પણ મૂકી દીધું છે. સો આપણું મુઠિયાનું બધું જે મિશ્રણ છે પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે મુઠિયા વાળી લઈએ. સો આપણું આ સ્ટીમ કરવા માટે જે મૂક્યું તે ગરમ થઈ ગયું છે. હવે આપણે મુઠિયા વાળીને આપણે એની અંદર મૂકી દઈશું. તો આ સાઈઝના આપણે મુઠિયા બનાવીને એની અંદર સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. સો હવે આપણે એને ઢાંકી દઈએ અને 15 થી 20 મિનિટ માટે જ્યાં સુધી મુઠિયા ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. સો આપણા મુઠિયા અહીંયા તૈયાર થઈ ગયા છે અને આપણે એને ઠંડા કરીને કટ પણ કરી લીધા છે. તો હવે આપણે વઘાર કરી લઈએ. એની માટે આપણે તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખશું. તો હવે આપણે એની અંદર સફેદ તલ નાખશું, સૂકા લાલ મરચાં, થોડા કડી પત્તા, હવે આપણા જે મુઠિયા છે એની અંદર એડ કરી દઈશું અને એકદમ હલકા હાથથી આપણે એને હલાવશું. સો હવે આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું. ને આપણા મુઠિયા જે છે શેઝવાન છે એટલે આપણે એની અંદર શેઝવાન સોસ એડ કરીશું. હવે આ પ્રોપર આપણે એને બરાબર એકવાર હલાવી દઈશું. હવે આપણે મુઠિયાને ઢાંકી દીધો છે અને 2 મિનિટ માટે આપણે એને થવા દઈશું. સો આપણા આ શેઝવાન મુઠિયા તૈયાર થઈ ગયા છે. આપણે એને કાઢી લઈએ એક પ્લેટમાં. સો આ આપણા શેઝવાન મુઠિયા તૈયાર થઈ ગયા છે. મુઠિયામાં એક સરસ વેરિએશન છે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.